ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને આખરે ભાજપ ફસાયેલું ક્યાં છે? શું છે સમગ્ર મામલો? ને ખાસ કરીને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને આપણને બધાને ખબર છે કે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારબાદ ચેતર વસાવાને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ અને ચર્ચાઓ માત્ર એ જ થઈ રહી છે કે ચેતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે એ રદ કેમ નથી કરવામાં આવી રહ્યું. કારણ કે ચેતર વસાવાને 2 વર્ષથી વધારેની સજા ફટકારવામાં આવી છે અને કોઈ પણ ધારાસભ્ય હોય, જો 2 વર્ષથી વધારેની સજા એમને ફટકારવામાં આવી હોય તો સ્વાભાવિક વાત છે કે ધારાસભ્ય પદ રદ કરવામાં આવે છે. અહીંયા વાત એ પણ કરવી છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ચેતર વસાવાને જેલ થઈ એ દિવસે એક નિવેદન આપ્યું હતું કે હવે એમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. અને હવે જ્યારે પૂર્ણેશ મોદીને પૂછવામાં આવ્યું કે ચેતર વસાવાના ધારાસભ્ય પદ રદ કરવાને લઈને આટલા દિવસ કેમ લાગી રહ્યા છે, સૌથી પહેલા તેમના દ્વારા જ્યારે ચેતર વસાવા જેલમાં ગયા હતા એ સમયે શું કહેવામાં આવ્યું ને ત્યારબાદ હવે જ્યારે એમને પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલું ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે, સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનું જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. 2 વર્ષની સજા થઈ ગઈ, જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય છે. ખાલી ક્યારે પ્રોસિજર થશે એટલે આવી જશે. તો અત્યારે હવે ધારાસભ્યો આમ આદમી પાર્ટી ના રહે, આપને ખબર છે કોર્ટનો હુકમ સર્વોપરી છે આમાં. માનો કે કોર્ટમાં સ્ટે અથવા તો છે આમાં એને સજા થઈ એટલે જેલમાં જવું ના પડે એના માટે એને સેન્ટેન્સની સામે સ્ટે મળી જાય તો પણ જ્યાં સુધી એને કન્વિક્શન સામે સ્ટે નહીં મળે ત્યાં સુધી આ અમલમાં રહેશે. એટલે હાલ ચેતર વસાવા ધારાસભ્ય પદેથી જેલ લાયક ગણાય. જે ક્ષણે 2 વર્ષ કરતા વધુ સજા કોર્ટમાં થાય એ ક્ષણેથી આપોઆપ એ ધારાસભ્ય પદ મટી જાય. જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી અત્યારે. અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો. આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે. ચેતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે. આટલું મોડું કેમ થઈ રહ્યું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થયું છે. એ લોકો કહે, એવું કોઈ વાતમાં તથ્ય નથી. તમે અહીંયા પૂર્ણેશ મોદીને સાંભળ્યા અને હવે ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે. આટલા દિવસો કેમ થઈ રહ્યા છે, ચેતર વસાવાનું ધારાસભ્ય પદ ક્યારે રદ કરવામાં આવશે, આ તમામ સવાલો જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે પૂર્ણેશ મોદી દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ તમામ બાબતોને લઈને હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. ખાસ કરીને જો વાત કરવા જઈએ
તો એક સ્વાભાવિક વાત છે અને એક ભાજપની એ પ્રકારની રણનીતિ રહી છે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે જેલમાં જાય ત્યારબાદ કાં તો તમે જેલની બહાર આવીને પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ જાઓ, કાં તો તમે જેલની બહાર જ ના આવી શકો. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કેમ નથી કરવામાં આવી રહ્યું, એક સૌથી મોટો સવાલ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.